મિત્રો લઈએ આલ્કાઇનની બનાવટ અને એની પ્રક્રિયાઓ. સૌપ્રથમ આપણે આલ્કેન જોયો, આલ્કીનની બનાવટ એની પ્રક્રિયાઓ, ત્યારબાદ આલ્કીન એની બનાવટ પ્રક્રિયાઓ, અને હવે આલ્કાઇનની બનાવટ અને પ્રક્રિયાઓ. મિત્રો આલ્કાઇનની બનાવટમાં માત્ર બે જ છે. એક, કેલ્શિયમ કાર્બાઇડમાંથી પણ તમે આલ્કાઇન બનાવી શકો છો, અને વિસિનલ ડાયહેલાઇડમાંથી પણ તમે આલ્કેન બનાવી શકો છો. જોઈએ સૌપ્રથમ કેલ્શિયમ કાર્બોનેટને ઊંચા તાપમાને ગરમ કરીએ એટલે કાર્બન ડાયોક્સાઇડનો મોલેક્યુલ દૂર થાય અને CaO છૂટો પડે. કેલ્શિયમ કાર્બોનેટને ઊંચા તાપમાને ગરમ કરતા કાર્બન ડાયોક્સાઇડનો અણુ દૂર થઈ કેલ્શિયમ ઓક્સાઇડ બને. આ રીતે મળતો કેલ્શિયમ ઓક્સાઇડ બરાબર એ કાર્બન સાથે પ્રક્રિયા કરીને કાર્બન મોનોક્સાઇડ બનાવી દે. બાકીના બે કાર્બન અંદર જવાથી કેલ્શિયમ કાર્બાઇડ બનાવે. મિત્રો આપણું હીડિંગ શું છે? કેલ્શિયમ કાર્બાઇડ. યાર તો કેલ્શિયમ ઓક્સાઇડ એ કાર્બન સાથે ચારકોલ સાથે પ્રક્રિયા કરીને કેલ્શિયમ કાર્બાઇડ બનાવશે, અને એ કેલ્શિયમ કાર્બાઇડ હવે પાણી સાથે જળ વિભાજન પામીને કેલ્શિયમ OH લઈને જાય તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ થાય, અને બાકીના બે કાર્બન બે હાઇડ્રોજન જોડે C2H2 બનાવે. મિત્રો C2H2 એટલે C ટ્રિપલ બોન્ડ C અને આજુબાજુ બે H, આને કહેવાય ઇથાઇન. તો તમે આલ્કાઇન બનાવી દીધો કહેવાય. કેલ્શિયમ કાર્બોનેટને ઊંચા તાપમાને ગરમ કરવાથી કાર્બન ડાયોક્સાઇડનો અણુ દૂર થાય અને કેલ્શિયમ ઓક્સાઇડ બને. કેલ્શિયમ ઓક્સાઇડ બની ગયા બાદ કાર્બન પ્રક્રિયા કરીને કાર્બન મોનોક્સાઇડ બનાવે અને કેલ્શિયમ કાર્બાઇડ છૂટો પાડે. આ રીતે મળતો કેલ્શિયમ કાર્બાઇડ પાણી સાથે જળ વિભાજન પામીને C2H2 એટલે કે આપણી નિપજ ઇથાઇન બનાવે છે. મિત્રો ઇથાઇન નું બીજું નામ છે એસિટિલીન. શું છે? એસિટિલીન. હવે સમજીએ સેકન્ડ નંબર. વિસિનલ ડાયહેલાઇડમાંથી પણ આપણે આલ્કાઇન બનાવી શકીએ. કેવી રીતે? તો જુઓ, પાસેના બે કાર્બન પર હેલોજન હોય, પાસેના બે કાર્બન પર હેલોજન હોય તેવા હેલો આલ્કેનને આપણે શું કહીએ છીએ? વિસિનલ ડાયહેલાઇડ. અત્યારે અહીંયા આપણને આપ્યો છે 1,2 ડાયબ્રોમોઇથેન. હું લખીશ 1,2 ડાયબ્રોમોઇથેન. આ 1,2 ડાયબ્રોમોઇથેન તમને જે આપ્યો છે એ આલ્કોહોલિક KOH ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરશે એટલે K ની સાથે Br રિમૂવ થાય -KBr, અને H ની સાથે જરા ધ્યાનથી જોજો પાસેના કાર્બન પર હવે એક હેલો વાળા કાર્બનને આપણે આલ્ફા કહી દઈએ તો આને બીટા કહેવાય. બીટા ઉપર જે હાઇડ્રોજન રહેલો છે એટલે H જોડે OH જાય -H2O. આનો મતલબ એવો થયો કે વિસિનલ ડાયબ્રોમાઇડ તમને જે આપ્યો તો એમાં એક કાર્બન પરથી હેલોજન ગયો, બીજા કાર્બન પરથી હાઇડ્રોજન ગયો, અને આપણને બ્રોમોઇથિન આપ્યો. આને કહેવાય બ્રોમોઇથિન. આ બ્રોમોઇથિન જે મળ્યો એની સોડામાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો ફરી બીટા વિલોપન થાય એટલે અહીંનો આલ્ફા એના ઉપરથી હેલોજન જશે, અહીંનો બીટા એના પરથી હાઇડ્રોજન જશે, તો Na જોડે Br જાય અને NH2 જોડે H જાય. આનો મતલબ એવો થયો કે બે વખત બીટા વિલોપન થઈ. યાદ રાખજો મિત્રો, 1,2 ડાયબ્રોમોઇથેન ની આલ્કોહોલિક KOH ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરીએ તો એક વખત બીટા વિલોપન થઈને બ્રોમોઇથિન મળે, અને બીજી વખત સોડામાઇડ સાથે પ્રક્રિયા કરીએ એ પણ બીટા વિલોપન આપશે એટલે એમાંથી ઇથાઇન પ્રાપ્ત થાય. આપણી નિપજ. મિત્રો કહેવાનો મતલબ એ છે કે કેલ્શિયમ કાર્બાઇડ માંથી પણ
તમે આલ્કાઇન લાયા અને વિસિનલ ડાયહાઇલાઇડ માંથી પણ આલ્કાઇન લાયા. હવે તમારો આલ્કાઇન અલગ અલગ પ્રક્રિયાઓ આપે છે. એમાં પહેલા H2 સાથે પ્રક્રિયા આપે, Br2 સાથે આપે, HBr સાથે આપે, પાણી સાથે આપે, બરાબર. પણ આની ઉપર એક વર્ક એવું કરવાનું કે જેમાં આલ્કાઇનમાં કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન કેવો છે, એસિડિક નેચર વાળો છે, એ આપણે સાબિત કરીએ. એટલે પ્રક્રિયાઓમાં પહેલી વાત શાની કરીશું? એસિડિક સ્વભાવની. તમારા આલ્કાઇનનો એસિડિક સ્વભાવ. ચલો, આ આપ્યું છે ઇથાઇન. ઇથાઇન જ્યારે સોડિયમ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે હાઇડ્રોજનનો પરમાણુ મુક્ત થાય છે અણુ સ્વરૂપે, અને એ સોડિયમ કાર્બન સાથે જોડાય છે. એટલે સોડિયમ ઇથાઇનાઇડ આપે છે. મિત્રો, ઇથાઇનની સોડિયમ સાથેની પ્રક્રિયાથી સોડિયમ ઇથાઇનાઇડ પ્રાપ્ત થાય, જે દર્શાવે છે કે હાઇડ્રોજન રિમૂવ થયો, માટે એ હાઇડ્રોજન એસિડિક હોવો જોઈએ. એવી રીતે સોડિયમ ઇથાઇનાઇડ બની ગયા બાદ ફરીથી સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીએ તો જે બાકીનો હાઇડ્રોજન રહી ગયો હતો એ પણ છૂટો પડે અણુ સ્વરૂપે, અને આપણને ડાય સોડિયમ ઇથાઇનાઇડ આપે છે. શું? ડાય સોડિયમ ઇથાઇનાઇડ આપે છે. મતલબ એવો થયો મિત્રો કે ઇથાઇનની સોડિયમ સાથે પ્રક્રિયા કરવાથી મોનોસોડિયમ ઇથાઇનાઇડ મળે. મોનો લખી શકાય. અને સોડિયમ ઇથાઇનાઇડની ફરીથી સોડિયમ સાથે પ્રક્રિયા કરવાથી ડાયસોડિયમ ઇથાઇનાઇડ મળે. આ બંને પ્રક્રિયાઓથી સાબિત થાય છે કે ઇથાઇનમાં જોડાયેલા કાર્બન સાથેના બંને હાઇડ્રોજન એસિડિક સ્વભાવ ધરાવે છે. આવી રીતે મિત્રો, ધારો કે લઈએ પ્રોપાઇન. જો પ્રોપાઇનની સોડામાઇડ સાથે NaNH2 જેને કહેવાય, સોડિયમને બદલે આપણે શું લીધો? સોડામાઇડ લીધો. તો યાદ રાખજો, જ્યારે પ્રોપાઇનની સોડામાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પણ સોડિયમ અંદર એન્ટ્રી મારશે, હાઇડ્રોજન NH2 સાથે રિમૂવ થઈને એમોનિયા આપશે. આનો મતલબ પ્રોપાઇનની સોડામાઇડ સાથેની પ્રક્રિયાથી સોડિયમ પ્રોપાઇનાઇડ મળે છે. સોડિયમ આ રીતે મળતો સોડિયમ પ્રોપાઇનાઇડ દર્શાવે છે કે ત્રિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન એ એસિડિક સ્વભાવ ધરાવતા હોવા જોઈએ. અહીં સોડિયમ એ જ્યારે અથવા સોડામાઇડ એ જ્યારે પ્રક્રિયા કરે છે, હાઇડ્રોજન રિમૂવ કરે છે, રિમૂવ થતો હાઇડ્રોજન એસિડિક સ્વભાવ ધરાવતો હોવો જોઈએ. અચ્છા, આ ઉપરથી સાબિત થયું કે ઇથાઇનમાં કાર્બન સાથે જોડાયેલા બંને હાઇડ્રોજન એસિડિક છે. તો ઇથાઇન તમારો વધુ એસિડિક ગણાશે. મિત્રો, ઇથાઇન તમારો વધુ એસિડિક. કેમ? તો બે હાઇડ્રોજન અહીં હાજર છે. પ્રોપાઇનમાં એક હાઇડ્રોજન હાજર છે, ટ્રિપલ બોન્ડ વાળો. ટ્રિપલ બોન્ડ વાળા કાર્બન સાથે એક જ હાઇડ્રોજન છે, માટે એની એસિડિકતા થોડી ઓછી. અને અહીંયા તમે જોઈ શકો છો, ટ્રિપલ બોન્ડ વાળા કાર્બન સાથે હાઇડ્રોજન છે જ નહીં, અહીંયા હાઇડ્રોજન નથી, માટે આની એસિડિકતા સૌથી ઓછી. તો મિત્રો યાદ રાખીશું કે અહીં ઇથાઇનની એસિડિકતા વધુ, બરાબર, પ્રોપાઇનની ઓછી, અને બ્યુટવાઇન એની સૌથી ઓછી. આવી જ રીતે આવું પણ લખી શકાય કે ઇથાઇનની એસિડિકતા વધુ ઇથિન કરતા, અને ઇથિનની એસિડિકતા વધુ ઇથેન કરતા. રાઈટ? ઇથાઇનની વધુ ઇથિન કરતા અને ઇથિનની વધુ ઇથેન કરતા. આ વધુ એસિડિક.
અને આ ઓછો એસિડિક. મિત્રો અત્યારે આપણે શું કર્યું? આલ્કાઇનની બનાવટ જોઈ ગયા અને આલ્કાઇનની એક પ્રક્રિયા, આલ્કાઇનનો એક એસિડિક નેચર સમજ્યા. મિત્રો ત્યારબાદ લઈએ આપણે ઇથાઇનની પ્રક્રિયાઓમાં અથવા તો આલ્કાઇનની પ્રક્રિયાઓમાં સેકન્ડ નંબરની રિએક્શન, જેને કહેવાય H2 સાથેની પ્રક્રિયા. જ્યારે ઇથાઇન NiPT-PD NiPT-PD વડે હાઇડ્રોજનેશન પામે ત્યારે એક હાઇડ્રોજન અહીં જાય, એક હાઇડ્રોજન અહીં જાય, પાઈ બોન્ડ તૂટી જાય એટલે મળે આપણને CH2 ડબલ બોન્ડ CH2. જો ફરીથી આ જ પ્રક્રિયા NiPT-PD ની હાજરીમાં કરીએ તો ફરીથી એક હાઇડ્રોજન અહીં, એક હાઇડ્રોજન અહીં અને પાઈ બોન્ડ તૂટે, મળે શું આપણને? ઇથેન મળે. તો મિત્રો યાદ રાખીશું, લીધો તો ઇથાઇન, ત્યારબાદ મળ્યો ઇથીન અને ત્યારબાદ મળ્યો ઇથેન. આમ ઇથાઇનની નિકલ, પ્લેટિનમ, પેલેડિયમ જેવી ધાતુની હાજરીમાં હાઇડ્રોજનેશન પ્રક્રિયા કરવામાં આવે તો પાઈ બંધ તૂટીને પહેલા ઇથીન બને અને ફરીથી પાઈ બંધ તૂટીને ઇથેન બને. તો મિત્રો આવી જ રીતે પ્રોપાઇનમાંથી શું બને તમે કહી શકશો? ચલો, CH3 C ટ્રિપલ બોન્ડ CH NiPT-PD. જો ઇથાઇનની NiPT-PD વડે હાઇડ્રોજનેશન પ્રક્રિયા કરીએ તો CH3, ચલો એક H અહીંયા, એક H અહીંયા અને પાઈ બોન્ડ તૂટે, CH3 CH ડબલ બોન્ડ CH2. હવે પ્રક્રિયા કરીશું ફરીથી NiPT-PD વડે. ચલો ફરીથી એક H અહીં, એક H અહીં, પાઈ બોન્ડ તૂટશે, મળશે આપણને પ્રોપેન. શું મળશે આપણને? પ્રોપેન મળશે. તો મિત્રો આનો સીધો મતલબ એવો થયો કે તમે જ્યારે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરો છો તો પહેલા આલ્કીન મળે છે અને ત્યારબાદ આલ્કેન મળે છે. આવી જ રીતે ત્રીજી પ્રક્રિયા કરીશું આપણે. શાની જોડે? બ્રોમિન સાથે. પહેલા લીધો પ્રોપાઇન, પછી મળ્યો પ્રોપીન અને ત્યારબાદ પ્રોપેન. આલ્કાઇનની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી. મિત્રો આલ્કાઇનની હવે હેલોજન સાથે પ્રક્રિયા કરીશું. ચલો સેકન્ડ નંબર, Br2 સાથેની પ્રક્રિયા. ચલો મને કહેશો ઇથાઇન Br2 સાથે શું આપશે? તો કે સાહેબ યોક્સિલ પ્રક્રિયાઓની ચર્ચા છે એટલે એક બ્રોમો અહીં મળશે, એક બ્રોમો અહીં મળશે, પાઈ બોન્ડ તૂટી જશે એટલે મળશે CH2 ડબલ બોન્ડ CH2 અને બ્રોમો બંને જગ્યાએ હાજર. ફરીથી એક વખત બ્રોમિનેશન કરીશું Br2, બરાબર? તો શું થશે? એક બ્રોમો અહીંયા, એક બ્રોમો અહીંયા, પાઈ બોન્ડ તૂટે એટલે તમને મળશે, હા અહીંયા તમારે યાદ રાખીશું, અહીંયા H ઓછા હશે ને કારણ કે વેલેન્સી કાર્બન કેટલી છે? 4. હવે ફરીથી બ્રોમિન નાખીશું, પાઈ બોન્ડ તૂટશે એટલે તમને મળશે CH CH. અહીંયા આવશે બ્રોમો, અહીંયા આવશે બ્રોમો, એવી રીતે ઉપર આવશે બ્રોમો. મિત્રો આનો મતલબ એવો થયો કે ઇથાઇનની બ્રોમિનેશન પ્રક્રિયા કરીએ તો 1,2 ડાયબ્રોમોઇથીન મળે. 1,2 ડાયબ્રોમોઇથીન. જો ફરીથી બ્રોમિનેશન પ્રક્રિયા કરીએ તો 1,1,2,2 1,1,2,2 ટેટ્રાબ્રોમોઇથીન. આવી જ રીતે ધારો કે આપણે પ્રોપાઇન લઈએ છીએ, CH3C ટ્રિપલ બોન્ડ CH, બ્રોમિનેશન કરો. ચલો શું મળે? એક બ્રોમો અહીં મળે, એક બ્રોમો અહીં મળે, પાઈ બોન્ડ તૂટે એટલે CH3
C ડબલ બોન્ડ C, અહીંયા બ્રોમો આવ્યો અને અહીંયા પણ બ્રોમો આવશે. 1,2 ડાય બ્રોમો પ્રોપીન કહેવાય. શું કહેવાય? 1,2 ડાય બ્રોમો પ્રોપીન. ફરીથી પ્રક્રિયા કરીશું. શું મળશે મિત્રો? ફરી બ્રોમો અહીં જશે પાઈ બોન્ડ તૂટી જશે એટલે આપણને મળશે CH3C CH, 4 જગ્યાએ બ્રોમો મળ્યા. 1122 ટેટ્રા બ્રોમો પ્રોપેન. નામ શું બનશે? 1122 1122 ટેટ્રા બ્રોમો પ્રોપેન. તો મિત્રો આનો મતલબ એવો થયો કે જ્યારે તમે આલ્કીનની પ્રક્રિયા કરો છો, આલ્કીનનું હાઇડ્રોજનેશન કરો છો, બરાબર, તો તમને એમાંથી આલ્કેન મળે છે અને આલ્કાઇનનું જ્યારે બ્રોમિનેશન કરો છો તો તમને 4 હેલોજન વાળી ટેટ્રા નિપજ મળે છે. તો પહેલા સ્ટેપમાં શું મળ્યું? ઇથાઇનનું બ્રોમિનેશન કરવાથી 1,2 ડાયબ્રોમો ઇથિન મળ્યું. ફરીથી બ્રોમિનેશન કરવાથી શું મળ્યું? 1122 ટેટ્રા બ્રોમો ઇથિન. એવી રીતે પ્રોપાઇનનું બ્રોમિનેશન કરવાથી પહેલા 1,2 ડાયબ્રોમો પ્રોપીન, ફરીથી બ્રોમિનેશન કરવાને લીધે 1122 ટેટ્રા બ્રોમો પ્રોપેન મળે છે. અને અહીંયા સ્ટેપ બાય સ્ટેપ જ્યારે પહેલું સ્ટેપ થાય ત્યારે એક પાઈ બોન્ડ તૂટે, બીજું સ્ટેપ થાય ત્યારે બીજો પાઈ બોન્ડ તૂટે. હવે લઈશું હાઇડ્રોજન અને હેલોજન બે સાથે, મતલબ કે ત્રીજી રિએક્શન હાઇડ્રોહેલોજિનેશન કહેવાશે. શું કહેવાશે? હાઇડ્રોહેલોજિનેશન. ઓકે, હવે સમજીએ. ઇથાઇન લઈએ પહેલા. ઇથાઇનની HBr સાથે પ્રક્રિયા થાય, પાઈ બોન્ડ તૂટે, રાઈટ? પાઈ બોન્ડ તૂટે, H અહીં જાય, બ્રોમો અહીં જાય, રાઈટ? કોઈ બી રીતે જો H અહીં જાય તો બ્રોમો અહીં જાય. આટલું થઈ ગયા બાદ જ્યારે ફરીથી HBr સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આપ સૌ જાણો છો કે Br ઉપર કયો ચાર્જ? માઇનસ. અને માર્કોનિકોફનું પાલન કરવું પડે કેમ કે અહીંયા સમમિત નથી. દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે એક હાઇડ્રોજન છે, અહીંયા બે હાઇડ્રોજન છે અને આ સમમિત પ્રકારનો પદાર્થ નથી. જ્યારે અસમમિત ઇથિલિનિક દ્વિબંધ હોય અને અસમ પ્રક્રિયક મૂક્યો હોય ત્યારે પ્રક્રિયા માર્કોનિકોફ નિયમ મુજબ થાય તો બ્રોમો કઈ જગ્યાએ જશે? ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન સાથે જોડાશે. એટલે જો બ્રોમો અહીં લાગે તો H અહીં લાગે એટલે મળે આપણને Ca3C ઉપર Br નીચે Br અને H તો હતો જ, પાઈ બોન્ડ તૂટે. મતલબ એવો થયો 1,1 ડાય બ્રોમો ઇથેન આ પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થાય. જો ઇથાઇનની HBr સાથે પ્રક્રિયા કરવામાં આવે તો સૌપ્રથમ બ્રોમોઇથિન મળે અને ત્યારબાદ HBr સાથે ફરીથી પ્રક્રિયા કરવામાં આવે તો માર્કોનિકોફ નિયમ મુજબ 1,1 ડાય બ્રોમોઇથેન પ્રાપ્ત થાય. નામ લખીશું અહીંયા બ્રોમોઇથિન. ત્યારબાદ મિત્રો લઈશું પ્રોપાઇન. પ્રોપાઇનની HBr સાથે પ્રક્રિયા કરીએ તો અહીંયા યુ કેન સી ટ્રિપલ બોન્ડ વાળા કાર્બન સાથે આ બાજુ હાઇડ્રોજન છે, આ બાજુ નથી, તો તમારો વિદ્યુત ઋણ ઘટક કઈ જશે? ઓછા હાઇડ્રોજન વાળા
ઇથેનોઇક કાર્બન સાથે, મતલબ કે પાઈ બોન્ડ વાળા કાર્બન સાથે. તો ચલો CH3C જોડે Br મૂકી દઉં તો અહીંયા પાઈ બોન્ડ તૂટીને H આ બાજુ લાગશે એટલે CH ડબલ બોન્ડ CH2. મેં શું કર્યું? બ્રોમો વચ્ચે લઈ ગયો, હાઇડ્રોજન આ બાજુ લઈ ગયો. એવું કેમ કર્યું? કેમ કે અહીંયા પણ માર્કોનિકોવ નિયમનું પાલન કર્યું. પ્રોપાઇનની HBr સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે બ્રોમો એટલે કે વિદ્યુત ઋણ ઘટક હંમેશા ઓછા હાઇડ્રોજન વાળા ઇથેનિક કાર્બન સાથે જોડાય, મતલબ કે વચ્ચેના કાર્બન પર હાઇડ્રોજન નથી એટલા માટે અહીંયા એક સંખ્યા છે, અહીંયા 0 સંખ્યા છે એટલે બ્રોમો કઈ જશે? અહીંયા જશે. ચલો બ્રોમો પ્રોપીન કહેવાય, 2 બ્રોમો પ્રોપીન. ઓકે, અને આ તો પ્રોપાઇન. મિત્રો કહેવાનો મતલબ એ છે કે પ્રોપાઇનની જ્યારે HBr સાથે પ્રક્રિયા થાય ત્યારે પ્રથમ માર્કોનિકોવ નિયમ મુજબ 2 બ્રોમો પ્રોપીન મળે અને ફરીથી જ્યારે HBr સાથે પ્રક્રિયા થાય ત્યારે પણ યુ કેન સી Br પર કયો ચાર્જ છે? માઈનસ, એટલે માર્કોનિકોવ અહીંયા પણ લાગુ પડશે. તો બ્રોમો જશે કઈ? ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન સાથે. ચલો મને કહો ઓછો હાઇડ્રોજન કઈ જગ્યાએ છે? અહીંયા 2 છે, અહીંયા હાઇડ્રોજન છે જ નહીં. નંબર સંખ્યા કેવી છે? ઓછી છે એટલે બ્રોમો વચ્ચે લાગશે. એટલે અહીંયા પણ બ્રોમો, અહીંયા પણ બ્રોમો. ડબલ બોન્ડ તો એઝ ઇટ ઇઝ, સોરી ડબલ બોન્ડ તૂટી જશે ને એટલે પાઈ બોન્ડ છે તૂટવાનો અને H અહીં લાગશે તો મળશે આપણને CH3. તો મિત્રો યાદ રાખીશું 2,2 ડાયબ્રોમો પ્રોપેન પ્રાપ્ત થશે. આમ પ્રોપાઇનની HBr સાથે પ્રક્રિયા કરવાથી માર્કોનિકોવ પ્રક્રિયા 2 વખત થવાને લીધે બ્રોમો ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન સાથે જોડાવાને લીધે 2,2 ડાયબ્રોમો પ્રોપેન મળે છે. ઇથાઇન ની વાત કરીએ તો 1,1 ડાયબ્રોમો ઇથેન પ્રાપ્ત થાય. મિત્રો આ રીતે તમે આલ્કાઇનમાં 4 પ્રક્રિયાઓ ભણી ગયા. નંબર 1 એક તો એસિડિક સ્વભાવ, ત્યારબાદ આલ્કાઇનની H2 સાથે પ્રક્રિયા જેમાં પાઈ બોન્ડ ને તોડીને આલ્કેન લાયા, Br2 સાથે પ્રક્રિયા, પાઈ બોન્ડ તોડીને તમે ટેટ્રા બ્રોમો લિપિડ લાયા અને છેલ્લે HBr સાથે મતલબ કે હાઇડ્રો હેલોજિનેશન કરીને તમે બરાબર વિવિધ નિપજો લાવી શક્યા. ઓકે, મિત્રો ત્યારબાદ આપણે લઈએ આલ્કાઇનની પાણી સાથેની પ્રક્રિયા. એમાં ઉદાહરણ 2 લઈશું. એક લઈશું ઇથાઇન અને એક લઈશું પ્રોપાઇન. ચલો લઈએ ઇથાઇન. CH ટ્રિપલ બોન્ડ CH. જ્યારે ઇથાઇનની પાણી સાથે પ્રક્રિયા કરો ત્યારે મર્ક્યુરસ આયન એટલે કે Hg+2, જો એવું ના લખવું હોય તો HgSO4 પણ લખી શકાય અને એસિડની હાજરી તો ખરી. જો ઇથાઇનની મર્ક્યુરસ આયનની હાજરીમાં અને સલ્ફ્યુરિક એસિડ સાથે પાણીના ઉપયોગ કરીને પ્રક્રિયા 333 કેલ્વિન તાપમાને કરવામાં આવે. કેટલા? 333. તો શું મળે આપણને? જરા જોઈએ. અહીંનો પાઈ બંધ તૂટશે. તમે જાણો છો કે પાણીમાં 2 વસ્તુ છે, એક H અને એક OH. તો અહીંયા CH2 ડબલ બોન્ડ CH નીચે આવશે OH. બરાબર? એટલે ઇથાઇનમાંથી ઇથીન 1 પ્રાપ્ત થાય. ઇથાઇનમાંથી ઇથીન 1 પ્રાપ્ત થાય. ઇથીન 1 બની ગયા બાદ જ્યારે અંદર સમઘટકીકરણ પ્રાપ્ત થાય, મતલબ કે અંદર કોઈ એવો ચેન્જ આવે કે જેથી પરમાણુઓ પોતાનું સ્થાન બદલે, બરાબર, પરંતુ અંદર કોઈ નવો પરમાણુ દાખલ ન થઈ શકે, બહાર ના નીકળી શકે, એને આપણે સમઘટકીકરણ કર્યું કહેવાય. તો જો ડબલ બોન્ડ નીચે ઉતરે તો હાઇડ્રોજન સામે જાય અને સમઘટકીકરણ થવાને લીધે હું લખું છું અહીંયા સમઘટકીકરણ થવાને લીધે યુ કેન સી CH3 થઈ ગયો, અહીંયા CH અને અહીંયા આવશે ડબલ બોન્ડ. એક બોન્ડ તો હતો જ, બીજો નીચે ઉતર્યો.
મિત્રો આપણે આને શું કહીએ છીએ? CHO સમૂહ છે. તો હું અહીંયા સાઈડ પર લખું છું CH3CHO ઇથેનોલ. This is ઇથેનોલ અથવા એસિટાલ્ડિહાઇડ. તો મિત્રો કહેવાનો મતલબ એ છે કે ઇથાઇનની પાણી સાથેની પ્રક્રિયા મર્ક્યુરસ આયનની હાજરીમાં કરવામાં આવે તો ઇથિન વનોલ મળે, જેનું સમઘટકીકરણ કરવાને લીધે ઇથેનોલ એસિટાલ્ડિહાઇડ, બીજો શબ્દ ઇથેનોલનો એસિટાલ્ડિહાઇડ પ્રાપ્ત થાય. જો આ જ વસ્તુ હું પ્રોપાઇનમાં કરવા જાઉં તો શું મળે એ ચર્ચા કરીએ. પ્રોપાઇનની પાણી સાથેની પ્રક્રિયા 300 કેલ્વિન તાપમાને, બરાબર, 300 કેલ્વિન તાપમાને આપણે કરીએ તો મર્ક્યુરસ આયનની હાજરીમાં અને એસિડની હાજરીમાં પ્રક્રિયા થાય તો પાણીની અંદર બે ઘટકો, એક H એક OH, અને આપ સૌ જાણો છો કે OH ઋણ ઘટક છે, ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન સાથે જાય. માર્કોનિકોફ નું પાલન થવાને લીધે ચલો મને કહો CH3C અહીંયા આવ્યો OH, ટ્રિપલ બોન્ડ નો એક બોન્ડ કપાઈ ગયો, ડબલ બોન્ડ થઈ ગયો, એટલે મળશે આપણને અહીંયા CH2. આને કહેવાય પ્રોપીન ટુ ઓલ. જ્યારે પ્રોપાઇનની મર્ક્યુરસ આયન સાથે અને પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પહેલા પ્રોપીન ટુ ઓલ મળે અને ત્યારબાદ સમઘટકીકરણ થાય ત્યારે ડબલ બોન્ડ નીચે ઉતરે અને હાઇડ્રોજન સામે જાય તો મળશે આપણને Ca3CO. મિત્રો આને શું કહીએ છીએ આપણે? એસિટોન અથવા પ્રોપેનોન. બોલો ઓકે. તો કહેવાનો મતલબ કે પ્રોપાઇનની પણ મર્ક્યુરસ આયન સાથે પ્રક્રિયા થાય ત્યારે પ્રોપીન ટુ ઓલ મળે, જેમાં સમઘટકીકરણ થવાને લીધે એસિટોન નો અણુ પ્રાપ્ત થાય. આ રીતે આપણે આલ્કાઇનની પાણી સાથે પ્રક્રિયા કરી. મિત્રો ત્યારબાદ છઠ્ઠી પ્રક્રિયા છે પોલિમરાઇઝેશન. પોલિમરાઇઝેશન પાછા બે પ્રકારના, એક રેખીય પોલિમરાઇઝેશન અને એક ચક્રીય પોલિમરાઇઝેશન. રેખીય પોલિમરાઇઝેશન અને ચક્રીય પોલિમરાઇઝેશન. રેખીય પોલિમરાઇઝેશન થી આપણને ધારો કે ઇથાઇન માંથી પોલીઇથાઇન મળી શકે. શું મળી શકે? ઇથાઇન માંથી પોલીઇથાઇન પ્રાપ્ત થઈ શકે, જેની આપણે વિશેષ ચર્ચા અત્યારે કરેલી નથી. પરંતુ ચક્રીય પોલિમરાઇઝેશન એની વિશેષ ચર્ચા આપેલી છે. જોઈએ, તમને ધારો કે મેં CH ટ્રિપલ બોન્ડ CH એટલે કે ઇથાઇનનો એક અણુ આપ્યો, એવી રીતે અહીંયા ઇથાઇનનો બીજો અણુ આપ્યો અને અહીંયા ઇથાઇનનો ત્રીજો અણુ આપ્યો. બરાબર. અને પ્રક્રિયા કરી રક્ત તપ્ત લોખંડની ટ્યુબ માંથી 600 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તમે ઇથાઇનની બાષ્પને પસાર કરી. રક્ત તપ્ત લોખંડ એટલે કે લાલ ચોળ જ્યારે લોખંડની ટ્યુબ થઈ જાય ત્યારે ઇથાઇન અંદરથી પસાર કરવાનો. જ્યારે ઇથાઇનના 3 મોલને રક્ત તપ્ત લોખંડની ટ્યુબમાંથી 600 ટેમ્પરેચરે પસાર કરીએ ત્યારે શું થાય જરા જોઈએ. આ પાઈ બોન્ડ ખુલીને આ બાજુ આવી જશે, આ પાઈ બોન્ડ ખુલીને આ બાજુ આવશે અને આ પાઈ બોન્ડ ખુલીને આ બાજુ આવશે.
જે જગ્યાએ ટ્રિપલ બોન્ડ છે એ જગ્યાએ ડબલ બોન્ડ થઈ જશે, જે જગ્યાએ બોન્ડ નથી એ જગ્યાએ સિંગલ બોન્ડ થશે. તો મિત્રો યાદ રાખીશું CH, અહીંયા CH, અહીંયા પણ CH, અને CH. ચલો અહીં ટ્રિપલ નતો ડબલ થઈ ગયો, અહીંયા નતો અને બોન્ડ થઈ ગયો, અહીંયા ટ્રિપલ નો ડબલ થઈ ગયો, અહીંયા બની ગયો, અહીંયા ડબલ થઈ ગયો, અહીંયા બની ગયો, મતલબ કે આ છે બેન્ઝીન. અને આપણે આવી રીતે ના લખવું હોય તો આવી રીતે પણ રજૂ કરી શકીએ છીએ. તો મિત્રો યાદ રાખીશું શું કરીશું, ઇથાઇનની બાષ્પને રક્ત તપ્ત લોખંડની ટ્યુબમાં 600 ટેમ્પરેચરે 600 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પસાર કરીએ ત્યારે સાયક્લાઇઝેશન થઈને, એટલે કે ચક્રીયકરણ પણ થયું, ચક્રીયકરણ બી થયું અને પોલિમર પણ બન્યું, એટલે કે ચક્રીય પોલિમરાઇઝેશન થઈને બેન્ઝીનનો અણુ પ્રાપ્ત થાય છે. તો મિત્રો આ બધી ચર્ચા શાની હતી, આલ્કાઇનની બનાવટ અને એની પ્રક્રિયાઓની. ઓકે.